નમસ્કાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 અને 12નું જે ઓનલાઈન રિઝલ્ટ ક્યારે આવશે, એ રિઝલ્ટ મિત્રો કઈ વેબસાઇટમાં જોવા મળશે અને તમે કેવી રીતે ચેક કરી શકો છો, એના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો. તો દોસ્તો, સૌપ્રથમ જે GSCB.orgની વેબસાઇટ છે તેની ઓફિશિયલ વેબસાઇટની માહિતી સામે આવી છે કે જે ધોરણ GSCB રિઝલ્ટ ફોર 2026 આર એક્સપેક્ટેડ ઇન મે મહિનામાં, બરાબર છે. તો જે GSCBના રિઝલ્ટ મે મહિનામાં આવી શકવાની પૂરેપૂરી સંભાવના છે. પછી HSC સાયન્સ રિઝલ્ટ લાઇકલી ઇન ધ ફર્સ્ટ વીક ફોલો બાય ક્લાસ 10 SSC એન્ડ HSC જનરલ સ્ટ્રીમ રિઝલ્ટ ઇન ધ સેકન્ડ થર્ડ વીક. Exams run from February 26 to March 18, 2026 with result accessible on GSCB.org. એટલે શું કહેવા માંગે છે કે જે HSC સાયન્સ રિઝલ્ટ આર લાઇકલી ઇન ધ ફર્સ્ટ વીક, એટલે કે જે ધોરણ 12નું જે સાયન્સનું રિઝલ્ટ છે એ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં આવી શકે છે. અને જે ધોરણ 10નું જે રિઝલ્ટ છે, બરાબર છે, અને જે HSC જનરલ સ્ટ્રીમ રિઝલ્ટ છે એ સેકન્ડ વીકની અંદર અથવા થર્ડ વીકની અંદર જોવા મળી શકે છે. એટલે કે જે મે મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જે ધોરણ 10નું રિઝલ્ટ અને જે ધોરણ 12નું જે આર્ટ્સ અને કોમર્સનું રિઝલ્ટ તમને અહીં જોવા મળી શકે છે. પછી અહીં જે આગળ છે, હવે રિઝલ્ટ કઈ પોર્ટલ ઉપર તમને જોવા મળશે, બરાબર છે. તો રિઝલ્ટ જે GSCB.org જે વેબસાઇટ છે એમાં તમને જોવા મળવાનું છે. હવે મિત્રો, તમે તમારું રિઝલ્ટ કઈ મેથડથી ચેક કરી શકો છો વેબસાઇટમાં, તો એના વિશે માહિતી મેળવીએ. તો કે શું કહે છે કે એન્ટર 6 ડિજિટ સીટ નંબર ઓન ધ ઓફિશિયલ વેબસાઇટ